નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં। અમારી વિશેષ રજૂઆત સીધું અને સટમાં। હું આપની સાથે યશ અને હું છું આપની સાથે દીપિકા। આજે વાત કરવી છે રાજકોટ જિલ્લાના બામણબોર ગામની। ગતરોજ પણ ગુજરાત ફર્સ્ટની ટીમે જ્યારે આખો અહેવાલ પ્રસારિત કર્યો ત્યારે તમે જોયું કે કેવી રીતે કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે અને રોકટોક વગર, કોઈના ડર વગર અને કોઈ અધિકારીની ફટકાર વગર જે રીતે આ કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે અને પોતાના એકમમાંથી જે રીતે લાલ પાણી છોડી રહ્યા છે, આ લાલ પાણી સ્થાનિકો માટે, જીવ સૃષ્ટિ માટે, જળચર માટે અને પ્રકૃતિ માટે જોખમી સાબિત થઈ રહ્યું છે। સ્થાનિક લોકો કહી રહ્યા છે કે આ સમસ્યા આજકાલની નથી, સમસ્યા વર્ષો જૂની છે। અનેક વખત રજૂઆત કરી। જો રજૂઆત કરવા જઈએ છીએ તો જે એકમનો માલિક છે તે દાદાગીરી કરે છે, પોતે મોટા નેતાઓની સાથે ધરોબો ધરાવતો હોવાની, પોતાની મોટી ઓળખાણ હોવાની દર વખતે ડીંગો ફૂંકે છે। ત્યારે સવાલ એ નેતાની સામે થઈ રહ્યા છે કે શું પ્રકૃતિ સાથે ચેડા કરવાનો, લાખો માનવ જિંદગી સાથે ચેડા કરવાનો અધિકાર તમને છે? સવાલ બીજો થઈ રહ્યો છે સ્થાનિક પ્રશાસન ઉપર પણ। શું તમને ખબર નથી કે તમારા વિસ્તારમાં આ ફેક્ટરી ધમધમે છે, આ કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે જે હજારો લોકોના જીવ સાથે ચેડા કરે છે? સવાલ જીપીસીબી સામે પણ થઈ રહ્યા છે, કારણ કે જે રીતે ગતરોજ પણ અમે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારે અમારા સંવાદદાતા રહીમે કહ્યું હતું કે અગાઉ પણ જીપીસીબીમાં સ્થાનિકોએ અંગે રજૂઆત કરી હતી। ગુજરાત ફર્સ્ટે જ્યારે અંગે સરપંચ સાથે વાત કરી તો સરપંચે પણ કહ્યું હતું કે સાહેબ દર વખતે કહીએ છીએ, દર વખતે જઈએ છીએ અને દર વખતે અમને ઠાલા આશ્વાસન આપવામાં આવે છે, થઈ જશે, કહી દેશું, હવે નહીં થાય। પણ સાહેબ ક્યાં સુધી? શું તમે એવું ઈચ્છો છો કે આ કેમિકલ વાળું પાણી પી અને લોકો મરી જાય અથવા તો આ ગામના લોકોને હિજરત કરવી પડે અને પછી તમે પગલાં લેશો? પછી તમે પગલાં લેશો તો એનો કોઈ મતલબ જ રહેતો નથી, કારણ કે તાતી જરૂરિયાત હાલની છે। હાલ આ પ્રકારની પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે તેમાં તમારે કામ કરવાનું હોય છે। હવે તમે એક એવી પણ વાત ઘણી વખત જોઈ હશે વિવિધ સમાચારોના માધ્યમથી કે જ્યારે વરસાદ આવે ત્યારે પાણીના રંગ બદલાઈ જતા હોય છે। એ વિવિધ મહાનગરો, આપણે જ્યારે રાજકોટની વાત કરી રહ્યા છીએ, બામણબોર ગામની વાત કરી રહ્યા છે, વરસાદ આવ્યો એટલે એકમનો જે માલિક છે એણે પણ ફાયદો ઉપાડી લીધો। એણે શું કર્યું? પાસે એક વંડો આવેલો છે અને વંડામાં એણે ઉપર કપચી નાખી દીધી અને પાછળના ભાગથી એક એણે વોકળું બનાવ્યું જેથી વોકળાથી પાણી જે છે તે સીધું બહાર નીકળી જાય છે। ગતરોજ સંવાદદાતા રહીમ લાખાણીએ જ્યારે રિપોર્ટ બતાવ્યો તો એમના હાથ લાલ થઈ ગયા હતા, એટલા પ્રમાણમાં કેમિકલ વાળું પાણી છોડવામાં આવે છે। ત્યારબાદ આ અહેવાલ આખો અમારા સંવાદદાતા રેડી કરીને જ્યારે એકમના માલિક પાસે ગયા ને ત્યારે એકમના માલિકનો દીકરો એ ખાનખાના, પોતે કરોડપતિ છે, પોતાની મોટી વગો છે, એટલે જેને ડીંગો મારીને એ પણ અમે આપને ગતરોજ બતાવી હતી। સંવાદદાતા પર કેવો આરોપ લગાવ્યો? તમે પૈસા લેવા આવ્યા છો। ભાઈ, હજારો માનવ જિંદગી સાથે તું ચેડા કરે છે, તને એ નથી દેખાતું? એક પત્રકાર એની નિષ્ઠા, એની પ્રામાણિકતાથી એનું કામ કરી રહ્યો છે, એની સામે તમે સવાલ ઉભા કરી રહ્યા છો। ત્યારે સવાલ આજે ફરી બને છે, કારણ કે આ વિષયનો અંત આવવો, આ સમસ્યાનો અંત આવવો ખૂબ જરૂરી છે, કારણ કે માનવ જિંદગીની સાથે ચેડા થઈ રહ્યા છે, પ્રકૃતિ સાથે ચેડા થઈ રહ્યા છે। ત્યારે સવાલ તો ચોક્કસથી થાય। ત્યારે સમાચાર ઉપર નજર કરી લઈએ। આજે ફરીથી અમે શા માટે આખો મુદ્દો ઉઠાવી રહ્યા છીએ તેના ઉપર દીપિકા। જી બિલકુલ, એટલે કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે કોની રહેમ નજર હેઠળ આ સમગ્ર બેફામ કેમિકલ માફિયાઓ થયા છે? રાજકોટ જિલ્લાના બામણબોરમાંથી સામે આવેલા આ ગંભીર મુદ્દાની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે માત્ર પ્રદૂષણનો નહીં પરંતુ લોકોના આરોગ્ય, પીવાના પાણી અને તંત્રની જવાબદારીનો પણ છે। આરોપ છે કે વર્ષ 2020થી ગામ લોકો ગ્રામ પંચાયત, ટીડીઓ, જિલ્લા કલેક્ટર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સુધી અનેક વખત રજૂઆત કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં આ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। દાવો એ પણ છે કે ફેક્ટરીનું કેમિકલયુક્ત પાણી મચ્છુ 1 ડેમ સુધી પહોંચી રહ્યું છે, જેનું પાણી વાંકાનેર અને રાજકોટના લોકો ઉપયોગમાં લે છે। તો બીજી તરફ એક પશુપાલકનો આરોપ છે કે પ્રદૂષણ અંગે રજૂઆત કર્યા બાદ પણ તેમની સામે ખોટા આક્ષેપો કરવામાં આવ્યા અને પોલીસમાં અરજી કરવામાં આવી અને દબાણ કરવાનો પ્રયાસ થયો। જો આ આરોપો સાચા હોય તો સવાલ માત્ર પ્રદૂષણનો નથી, પરંતુ ફરિયાદ કરનાર અવાજને દબાવવાનો પણ છે। આરોપોની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે, પરંતુ જો લોકો વર્ષોથી રજૂઆત કરી રહ્યા છે તો પ્રશ્ન એ છે કે જવાબદારી કોણ લેશે? આ સમાચાર પર આપણે જો નજર કરીએ તમામ મુદ્દાઓ પર, તો રાજકોટના બામણબોરમાં પ્રદૂષણ માફિયાઓ સતત બેફામ થયા છે। ગ્રામજનો વર્ષ 2020થી પત્ર વ્યવહાર કરી રહ્યા છે, રજૂઆતો કરી રહ્યા છે, ટીડીઓ, કલેક્ટર, જીપીસીબીમાં રજૂઆત કરી રહ્યા છે અને તે લોકો થાકી ગયા છે, કેમ કે પરિણામ કોઈ જ નથી મળી રહ્યું। ગ્રામ પંચાયતે લખેલા પત્રો ગુજરાત ફર્સ્ટના હાથે લાગ્યા। જીપીસીબી રાજકોટ, સુરેન્દ્રનગર અને ગાંધીનગર સુધી ફરિયાદ। ફેક્ટરીનું કેમિકલયુક્ત પાણી મચ્છુ 1 ડેમ સુધી પહોંચે છે। વાંકાનેર રાજકોટવાસીઓ આ પાણીનો ઉપયોગ પીવા માટે કરે છે।
બામણબોર જીઆઈડીસીમાં આવેલા કેમિકલના કારખાનાઓ દ્વારા જે રીતના પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે તેને લઈને બામણબોર ગ્રામ પંચાયત દ્વારા 2020થી લડત કરવામાં આવી રહી છે. હવે હું આ તમને દ્રશ્યો બતાવ્યું. આ એક આખી ફાઇલ છે. એમાં ગ્રામ પંચાયતે સ્પષ્ટ લખ્યું છે કે ગ્રામ પંચાયત દ્વારા પ્રદૂષણ નિયંત્રણ અંગે કરેલી કાર્યવાહી. હવે તમે જુઓ, એક લેટર છે તે લખવામાં આવ્યો છે. એટલું જ નહીં, ચૂંટણી બહિષ્કાર સુધીની તૈયારીઓ પણ અગાઉ થઈ ચૂકી છે અને આશ્વાસન આપે એટલે 100% મતદાન પણ કરતા હોય ગ્રામજનોનો આ પત્ર છે. હવે 2021ના સ્પષ્ટપણે આ જોવો છો, જીઆઈડીસીમાંથી અમુક ઉદ્યોગ દ્વારા કેમિકલ વાળું પાણી તથા હવામાં પ્રદૂષણ કરવા બાબત. હવે આ 2021નો પત્ર છે. કોને કોને લખવામાં આવ્યો છે? તો કે જીપીસીબી સુરેન્દ્રનગર, માનનીય મુખ્યમંત્રી સુધી પણ ફરિયાદ થઈ છે, જિલ્લા પંચાયતના પ્રમુખ, નકલ રવાના રાજકોટ કલેક્ટર, નાયબ કલેક્ટર, તાલુકા વિકાસ અધિકારી. આ પત્ર છે ક્યારનો? તો કે 29/9/2021. 2020થી આ લડત ચાલુ છે. આ તમામ વાળા અંતરે ફરિયાદ થતી હોય છે. જીપીસીબી સુરેન્દ્રનગર, એમાં પણ આ ફરિયાદ કરવામાં આવી છે. ઔદ્યોગિક વિકાસ નિગમ છે, રેસકોર્સ રિંગ રોડ તરફથી જવાબ આપવામાં આવે છે. પાણી છોડવા તથા હવામાં પ્રદૂષણ કરવા બાબત માન્ય કલેક્ટર શ્રી રાજકોટે તેમને પત્ર પણ લખ્યો છે કામગીરી કરવા. પરંતુ કાગળ વ્યવહાર છે તે માત્ર કરવામાં આવે છે. ખરા અર્થમાં જે કામગીરી કરવાની હોય છે તે થતી નથી. હવે હું તમને એક પત્ર દેખાડું, જીપીસીબી નો છે. હવે આ પત્ર વાંચો, ક્યારનો છે? 2020નો છે. એમાં પણ સ્વીકારવામાં આવે છે કે પ્રદૂષણ ફેલાવે છે અને 15 દિવસનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું છે. એટલે 15 દિવસ માટે તમે ક્લોઝર આપો છો, પરંતુ હજી પણ આ ઉદ્યોગકારો છે તે સુધર્યા નથી. હજી પણ લાલ પાણી કાઢી રહ્યા છે. તાજેતરની અંદર જ પણ પત્ર લખવામાં આવ્યો છે. હું એ બતાવું. આ જોવો, તાજો પત્ર 28/7/2026. સ્પષ્ટપણે રાજકોટ જીપીસીબીએ રિસીવ પણ કર્યો છે 30/7/2026ના. એટલે સ્પષ્ટપણે કહી શકાય છે ફરિયાદો ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર થાય છે, પરંતુ કાર્યવાહી કશું થતી નથી. તે સૌથી મોટો સવાલ છે. જીપીસીબીના અધિકારીઓ સામે સીધો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે. કારણ કે કલેક્ટરમાં પત્ર લખે છે, કલેક્ટર જીપીસીબીને તપાસના આદેશ દે છે, પરંતુ કાર્યવાહી માત્ર મીંડું છે. કેમિકલ વાળું પાણી કેમ બંધ નથી થતું તે સૌથી મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, બામણબોર. તો રાજકોટના બામણબોરમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા. તમે જોયું કે જે રીતે સ્થાનિકો અરજી પણ કરી રહ્યા છે. પશુપાલક દ્વારા જણાવવામાં પોતાની આપવીતી આવી. પશુપાલક પર ખોટા આરોપો પણ લગાવ્યા છે આ કેમિકલ માફિયાઓએ. આરઆર કેમિકલના જે માલિક છે તેના દ્વારા ખોટા આરોપ પશુપાલક ઉપર લગાવવામાં આવ્યા છે. 2 લાખ રૂપિયાની ખંડણી માંગી હોવાના આક્ષેપો કર્યા. ખોટા આક્ષેપોની સાથે પોલીસ સ્ટેશનમાં અરજી કરી કારખાનાના માલિકને પશુપાલક રજૂઆત કરવા ગયા હતા. પ્રદૂષણથી પાણીની સમસ્યા થતા રજૂઆત કરી હતી. પ્રદૂષિત પાણી બંધ કરવાને બદલે પોલીસની ધમકી આપી હતી. પશુપાલકે શું કહ્યું, આવો આપને એ પણ સંભળાવ્યું. આરઆર કેમિકલના માલિકના પુત્રએ ગતરોજ જે રીતના ગુજરાત ફર્સ્ટના રિપોર્ટર એટલે કે મારી ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો કે પૈસા લેવા માટે આવ્યા છો, પરંતુ આ એની ટેવ જૂની છે. શું કામે? તો કે દબાવવા માટે. એ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે, તેની સામે કોઈ પડે નહીં એટલા માટે આ પ્રકારના કાવતરાઓ કરી રહ્યા છે. ભૂતકાળમાં એક ભાઈ એનો શિકાર બની ચૂક્યા છે. આપણે સીધા તેમની સાથે વાત કરશું. શું નામ છે તમારું? કલાભાઈ. કલાભાઈ, શું ઘટના શું બની? અમારા માલને આસરમાં સાંધા પડી ગયા, અહીંયા કેમિકલ કાઢ્યું. એટલે અમે એને કહેવા ગયા કે ભાઈ આ કેમિકલ કાઢો છો તમે, પાણી અહીં ન કાઢો, અમારા માલને નુકસાન થાય છે. એટલે એને એવું કીધું. અમે પાછા ગયા એટલે અંદર ગયા. વિડીયો શૂટિંગ વાળાને હારે લઈ ગયા હતા. વિડીયો શૂટિંગ વાળાએ વિડીયો ઉતાર્યો બધો કારખાનાનો. પછી તરત અમારી માથે અરજી કરી પોલીસ ચોકીમાં. એને શું અરજી કરી? એને કેસ કર્યો. એટલે કેસ કર્યો એટલે અમને પોલીસ ચોકીએ પોલીસ વાળા લઈ ગયા અહીંથી. એ કે તમે આવા શું લેવા ધંધા કરો છો? મેં કીધું ભાઈ અમારા માલને નુકસાન થાય. અમે એને રિક્વેસ્ટ કરવા ગયા હતા કે અમારા માલને આ થયું છે ત્યારે રિક્વેસ્ટ કરી
કે ભાઈ અમારા માલને આ તકલીફ થાય છે, તમે આ નો પાણી છોડો. તો કે આ 2 લાખની ખંડણી માંગી આ ભાઈએ કે હા કે લુખાગરી કરે છે ને બાયપાસમાં બે અમારા માલને નુકસાન થઈ ગયા એટલે અમે ગયા હતા. એટલે એ રીતે ક્યાંને આમ કરી નાખો કે ફાંસામાં ખોઈ દો ને ઓલામાં ખોઈ દો ને એવું ધમકીઓ દઈને દબાવવાના. હા દબાવવાના. પછી અમારા 2-3 વડીલ આવ્યા એ કે હવે નહીં આવે ભાઈ. પછી એને અમને પછી 2 કલાક રોક્યા ને કાઢી મૂક્યા. પીએસઆઈ ને બધા ધમકાવા મૂક્યા. તો રૂપિયાના જોરે આરઆર કેમિકલ્સ છે તે લોકોને દબાવી રહ્યા છે. જો ન માને પ્રેમથી તો પોલીસમાં અરજીઓ કરે છે. જો કે ગત રોજ જે ઘટના બની તેના ઉપરથી જ સાબિત થાય છે કે જે રીતના કેમિકલનું પ્રદૂષણ સૌથી મોટું એ જ ફેલાવી રહ્યો છે, પરંતુ આ દબાવવા માટે સામેના લોકોને ધમકાવવાના પ્રયાસ પણ કરી રહ્યા છે. તેનો સાબિત આ પુરાવો છે તે થઈ રહ્યો છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, બામણબોર. તો કેમિકલ માફિયાઓ બેફામ થયા છે ત્યારે તાત્કાલિક ગ્રામ પંચાયત દ્વારા સભા બોલાવવામાં આવી છે. બામણબોર અને રામપર બેટીના સરપંચો આ સભામાં ઉપસ્થિત રહ્યા. મોટી સંખ્યામાં ગ્રામજનો પણ આ સભામાં હાજર રહ્યા છે. જ્યારે કેમિકલ ફેક્ટરીઓ કાયમી બંધ થાય તેવી હવે આ તમામ લોકો માંગ કરી રહ્યા છે, કેમ કે ઉગ્ર આંદોલનની પણ આ સાથે ચક્કાજામ હાઈવે કરવાની પણ આ તમામ ગ્રામજનો જે છે તેઓ ચીમકી ઉચ્ચારી રહ્યા છે. પ્રદૂષિત પાણીથી નદી, જમીન, ખેતીને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. લોકો કેન્સર, કોલેરા જેવા રોગોથી પીડાતા હોવાના પણ આ સ્થાનિક લોકોએ દાવો કર્યો છે. પ્રદૂષિત પાણી પીવાથી પશુના પણ મોત થઈ રહ્યા છે. પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ તાત્કાલિક બંધ થાય તેવી આ તમામ લોકોએ માંગ કરી છે. તો જીપીસીબી માં અમે ગયા કે સાહેબ આ ઝેરી યુક્ત પાણી આવે છે, આની સામે તમે કડક પગલાં કરી લ્યો. તો સાહેબે એમ કીધું કે કાંઈ વાંધો નહીં, અમે આવશું. પણ એ માયલો કોઈ અધિકારી અમારે ત્યાં હજી તપાસ કરવા એવું નથી. પછી અમે લોકો ગાંધીનગર ગયા કે સાહેબ સીએમ સાહેબ ને મળ્યા અમે કે સાહેબ આવી તકલીફ છે, અમારું જે ઝેરી યુક્ત પાણી છે મચ્છોમાં આવે છે, એમાં મચ્છો યુદ્ધ યોજનામાં 100 ગામમાં તો આ પાણી પીવા આપવામાં આવે છે. તો આ કેમિકલ વાળું પાણી માણસો પી છે તો આ ભયંકર રોગ અમારા ગામમાં કેન્સર, કોલેરા અને એવા ભયંકર રોગ અમારા ગામમાં રનિંગ ચાલુ છે. તો આમાં ભવિષ્યમાં તકલીફ થશે. તો સીએમ સાહેબે એવું કીધું કે તમને કલેક્ટરનો ફોન આવશે અને આની ઉપર કડક કાર્યવાહી થશે. ત્યાંથી ગાંધીનગરમાં અમે બારડ સાહેબને મળ્યા, જે જીપીસીબીના ચેરમેન છે. તો બારડ સાહેબે એમ કીધું કે હાલો હું ત્યાં રજૂઆત કરી દઉં છું નકુમ સાહેબને. નકુમ સાહેબ તમારી ઇન્કવાયરીમાં આવશે અને જે કાંઈ હોય છે એને કડક કાર્યવાહી થશે. 8 કેમિકલ યુક્ત ફેક્ટરી છે જે પાણીનો નિકાલ કરે છે. નામ સહિત કઈ કઈ જગ્યાએ પાણી છોડવામાં આવે છે અને આ બામણબોરને સરપંચને ભેગા રાખીને આ 5મી રજૂઆત છે અમારી 5 વર્ષમાં. આજીવિકા બધું રહેવું, ખાવું, પીવું બધું અહીંયા જ છે. અહીંયા તમે આવીને અનુભવો અધિકારીઓને કે શું પરિસ્થિતિ છે ખરેખર. આ ગામની માલિકોના તળમાં અટાણે પીવા લાયક પાણી નથી. બહારથી પાણીના ટાંકા લઈને બધા પીવે ત્યારે થાય. તો પણ અમારા જે મૂળભૂત અધિકારીઓ છે એ તો ગવર્મેન્ટને અમને આપવા જોઈએ ને, રહેવા માટે, ખાવા માટે, પીવા માટે એની સુવિધા તો કરી જોઈએ ને. બીજું તો અમે કરી લે. આ જો અમારાથી છીનવી લેવામાં આવશે તો અમે શું કરશું? અમારી ગવર્મેન્ટને ખાલી એ જ રજૂઆત છે કે જે આ કેમિકલ યુક્ત બધા જે કારખાનાઓ છે એ કાયમી માટે બંધ કરવામાં આવે. તમે 2 દી, 15 દી, 20 દી બંધ કરો એનો નિવાડો નથી. હેલ્યું જાય છે ગામના ને માલ ને બધાને તકલીફ છે. ખેતીવાડી 5 વર્ષથી હમણાં પડી પડતરું નથી કાંઈ એમાં થતું. બરાબર, માલ પીવે તો માલ કરવાય જાય, માલ મરી જાય છે. તો અમારી માંગ છે કે આને બંધ થવા જોઈએ. પાણી આપણે કદાચ પગ હેલ્યા હોય ને, બીજા પાણી પગ ધોવા પડે, નકર તમને આમ આખો પગ સમજવાની પડે. પેટ્રોલ ડીઝલ નાખ્યું હોય ટેન્શન એની પડે થવા મળે છે. અને મોઢામાં કદાચ કોઈ પાણી નાખે નહીં, માલ કદાચ પી ગયો હોય ને તો એના કોંગરો કામ ફરંગથી ખાવા મળે છે. એટલું આ પાણી બેકાર છે. અને જો અમે વાંહે રહી ગયો, જો માલ અમારો ને એને પાણી કદાચ નદીએ પી ગયો હોય તો એને માલનું મૃત્યુ થઈ જાય. અમને પાણી માલ અમે હારવાર રહી છીએ અને પંચાયત અમને પાણી પૂરું પાડે છે. નદીનું પાણી પીવા જતા ખેતીવાડીમાં કાંઈ થતું નથી. 5 વર્ષની આદત. અને આમ પાણી તમે પાણી આમ જતું હોય અને જેટલી ઝાડું છે, ઝાડું બધું બની ગયું. જ્યાં ધોર્યો પાણી હોય ત્યાં હોય ને પાણી આમ જતું હોય તો આ પાણી તમે કાયદેસર ધુવાડા નીકળતા જતા હોય. તો અમારી માંગ છે કે આને તમે તાત્કાલિક કાર્યવાહી કરી. આને રાતના 2:30 વાગે પછી એના પાણી અને ગેસ છૂટે એટલે તમે નીંદરમાં સૂતા હો ને તો તમે જાગી જાઓ અને હૃદયની ઉપર ગભરામણ થવા માંડે. આ 5-7 વર્ષની મેલપા વધી ગયા એટલે હવે અમે ગણતરી તો ન કરીએ કે ત્યાં અમારે 5000 ગામ હોય આ બધા ગામની,
કોઈ રેટી ગેટી આવતી હોય એ મરી ગયા પછી સાહેબ 15 અમને ખબર પડે છે કે એ પાણીના જરડા મરેલી પડી હોય. મોટો બોલો 2000 ગામ મરી ગઈ છે. રજૂઆત કરી છે કે જીઆઈડીસીમાં એકમો 4 થી 5 આવેલા છે એને તમે તાત્કાલિક ધોરણે બંધ કરાવો. આનાથી અમને ખેતીવાડીમાં માલ ઢોરમાં આ તે બધું નુકસાન થાય છે અને આવી તો 5-8 વર્ષથી અમે રજૂઆત કરી છે તોય આમાં કોઈ જાતનું કાંઈ પ્રોબ્લેમ સોલ્વ થતો નથી. 1-2 મહિના બંધ રહેશે ને પાછી કંપની ચાલુ થઈ જાય છે. એટલે આજ હવે બધા એવા મૂડમાં છે કાયમી આનું સોલ્યુશન થાય ને એવું કરો. તો ગામ લોકો બધા એમ કે અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું અને આગળ અમે આંદોલન પણ કરવા તૈયાર છે. બધા ઉપવાસ કરવા પણ તૈયાર છે અને હાઈવે પણ બંધ કરવા તૈયાર છે. જો આ કંઈક નિકાલ જલ્દી તકે કરે. આ બહુ કેમિકલ યુક્ત પાણી છે. આમાં બહુ પાણી પીવાથી કેન્સર થાય છે અને માલઢોર પણ મરી જાય છે. અમારે હે 5 ગાયો ભળવાની સમાજને મળી ગઈ હતી. અમે એને લેબોરેટરી કરાવી પછી પીએમ કરાવ્યું ને તમે જાણવા મળ્યું કે આ પાણી પીવાથી આના પેપ્સા હળી ગયા એના હિસાબે આ ગાય મૃત્યુ પામી છે. એટલે બહુ આ પાણી ખરાબ છે. જલ્દી તકે આનો નિવાલ આવે એવી અમારે તંત્રને માંગ છે. તો આજ મુદ્દે ચર્ચા કરવા માટે અમારા સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. રહીમ, આપ ગતરોજથી જ આ સમગ્ર કેસને કવર કરી રહ્યા છો. સમગ્ર મામલાથી આપ પરિચિત છો. તમે ત્યાં આરઆર કેમિકલમાં પણ ગયા હતા. હવે ગ્રામજનો પણ મેદાને ઉતર્યા છે. તમે બધા રિપોર્ટ્સ પણ સામે લઈ આવ્યા. અત્યાર સુધી જે રજૂઆતો કરવામાં આવી છે તેને લઈને ત્યારે સમગ્ર પરિસ્થિતિ અત્યારે કેવા પ્રકારની છે? કોઈ અધિકારીઓ આ અંગે દરકાર લીધી છે ખરી? જ્યારે કંપનીનો માલિક ગતરોજ કહી રહ્યો હતો કે તમે પૈસા લેવા માટે આવ્યા છો, ગ્રામજનો કહી રહ્યા છે કે ભાઈ એ તો અમારી સમસ્યા દર્શાવવા માટે આવ્યા છે, ત્યારે આજે જમીનની પરિસ્થિતિ શું છે? અધિકારીઓ દરકાર લીધી છે અને કેમિકલ માફિયાએ હવે પાણી છોડવાનું બંધ કર્યું છે કે હજુ પણ અવિરત એ કેમિકલની ગંગા વહી રહી છે? ચોક્કસપણે યશ, હજી પણ આ જ પરિસ્થિતિ છે તે યથાવત છે. કારણ કે જીપીસીબીના અધિકારીઓ સાથે રાજકોટમાં વાત કરી ત્યારે તેઓએ કહ્યું કે આ મારામાં નથી આવતું, સુરેન્દ્રનગર જિલ્લામાં આવે છે. એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે હદની માયાજાળ હજી પણ યથાવત છે. બામણબોર ગામ છે તે એક સમયે સુરેન્દ્રનગર જિલ્લામાં હતું, નો ડાઉટ. પરંતુ જ્યારે આખો વિભાજન થયું, વિરાસર એરપોર્ટ બન્યું, ત્યારથી તે રાજકોટ જિલ્લામાં પ્રવેશ થયું છે. પરંતુ જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે હજી સુધી તેમાં સોંપવામાં નથી આવ્યું. એટલા માટે તે ઢાક પીછોડો કરી રહ્યા છે. સુરેન્દ્રનગરના અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત થઈ તો તેમણે કહ્યું કે અમે ત્યાં ગયા હતા, તપાસ પણ કરી છે, એ પાણી એકદમ લાલ છે, બહુ ખતરનાક છે. આ ટેલિફોનિક વાતચીતમાં જીપીસીબીના અધિકારીઓ કહી રહ્યા છે કે ખૂબ ખરાબ પાણી છે ને આનો રિપોર્ટ અમે ગાંધીનગર મોકલી દીધો છે. ગાંધીનગરના ક્લોઝર નોટિસ છે તે ગાંધીનગરમાંથી જ આવે ને ગાંધીનગરથી 1 કે 2 દિવસની અંદર આ જે કેમિકલ કંપની છે તેની સામે કાર્યવાહી થશે તેવું આશ્વાસન છે તે આપવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે આગામી સમયમાં આ આરઆર કંપની છે તે ક્યાંક ક્લોઝર નોટિસ ગમે ત્યારે આવી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ગ્રામજનોનું માનવું છે કે ન માત્ર 5, 10 કે 15 દિવસ જે બામણબોરની અંદર જેટલી પણ કેમિકલ કંપનીઓ છે તે તમામ કેમિકલ કંપનીઓ બંધ થાય અને કાયમ માટે બંધ થાય તેવો ઠરાવ કરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર આખા ગ્રામજનોની સહી લેવામાં આવી છે. સહી સાથે ગ્રામ પંચાયતે કેમિકલ કંપનીઓના નામ પણ લખ્યા છે ને આવતીકાલે રાજકોટ જિલ્લા કલેક્ટરને સોંપવાના પણ છે કે તમે આ કંપનીઓ બંધ કરો. જીઆઈડીસી છે નો ડાઉટ જે કહી શકાય કે કમાણી માટે, ઉદ્યોગો માટે જરૂરી છે, પરંતુ ન પ્રાકૃતિક ખેતી જે અત્યારે પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળી રહ્યા છીએ પરંતુ આ કેમિકલ માફિયાઓ છે આ ખેતીને લાયક જમીન રાખતા નથી. કારણ કે નદીઓનું પાણી છે તે ખેતીની અંદર ઉપયોગ થવાનું હોય છે, પશુઓ પીવાના હોય છે, પરંતુ આ પાણી પીવાથી પશુઓ પણ બીમાર થઈ રહ્યા છે. લોકો જો આ પાણીની અંદર ચાલે તો પગની ચામડીઓ બળી રહી છે. સાથે જ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે આ પાણી ન માત્ર એટલા પૂરતું જ છે કે માત્ર બામણબોર કે આસપાસના ગામોને નહીં, આ પાણી પહોંચે છે મચ્છુ 1 ડેમની અંદર. મચ્છુ 1 ડેમનું પાણી પહોંચે છે ક્યાં? તો કે રાજકોટના આજી ડેમ સુધી અને વાંકાનેરના લોકો પીવે છે. વાંકાનેરની આસપાસના 100 ગામના લોકો પણ આ પાણી પીવે છે. એટલે કહી શકાય કે સૌથી મોટો સવાલ છે કે રાજકોટ જિલ્લામાં અને શહેરની અંદર જે ધીમું જહેર છે તે આ કેમિકલ કંપની પહોંચાડી રહી છે. કારણ કે પાણીમાં ભળી જાય છે, નજીક સુધી લાલ પાણી દેખાય છે. પાણીનો જથ્થો એકદમ મોટો હોય છે તો આ લાલ પાણી જે એકદમ દેખાવાનું નથી. પરંતુ આ જે ગત રોજ જ્યારે હું પહોંચ્યો ત્યારે બરોબર પાણી કાઢવામાં આવ્યું હતું. એટલા માટે આ પાણીની કંપનીનું છે પર્દાફાશ થયો છે. એટલે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે. અધિકારીઓને ખબર છે 2020થી
ગ્રામ પંચાયત બામણબોર ગ્રામ પંચાયત અને સાથે રામપર બેટી ગ્રામ પંચાયત બિલકુલ, જી, 2020 થી પત્ર વ્યવહાર કરી રહ્યા છે, જી. અધિકારીઓ રિસીવ કરી રહ્યા છે, પરંતુ કામગીરી નથી થતી, તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. જી બિલકુલ. જી બિલકુલ રહીમ, આભાર જોડાયા તે બદલ. તો સતત રજૂઆતો કરીને ગ્રામ લોકો થાકી ગયા છે, પરંતુ કોઈ જ નિવેડો આવી રહ્યો નથી. તો હવે આગળ વાત કરીએ તો આ અંગે હવે શું પગલાં લેવાશે, જીપીસીબી શું કરે છે, સ્થાનિક તંત્ર શું કરે છે, કલેક્ટર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે પણ જોવાનું રહેશે, કારણ કે રજૂઆતો અનેક છે, દર વખતે તપાસની વાતો થાય છે. હવે આ કિસ્સામાં આ દીવા જેવું સત્ય છે, ત્યારે આ કિસ્સામાં કેવી કાર્યવાહી થાય છે ને તે જોવાનું રહેશે, કારણ કે પ્રશાસન સામે પણ આડકતરી રીતે આંગળી ઉઠી રહી છે. સ્થાનિકો કહી રહ્યા છે કે અમને ઉલટા ફસાવાની ધમકી આપવામાં આવતી હોય છે. હવે અન્ય મુદ્દા ઉપર નજર કરીએ.